27મી જૂન અષાઢી બીજનો દિવસ અમદાવાદમાં આવી રહ્યો છે અનેરો અવસર અને આ અવસર એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. જી હા, 27મી જૂને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવાની છે અને તેના માટેની તડામાર તૈયારીઓ અંતિમ તબક્કાની ચાલી રહી છે. ત્યારે રથયાત્રા સાથે જોડાયેલી રોચક વાતો લઈને દરરોજ સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપની સાથે જોડાઈશ, તો જોડાવાનું આપ પણ ચૂકતા નહીં. તો આ રોચક વાતોમાં આજે આપણે વાત કરવાની છે ભગવાનના રથના રંગની. જી હા, આપને ખ્યાલ જ હશે કે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથને અંતિમ તબક્કાનું જે રંગરોગાન અને શણગાર છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. દર વર્ષે આ રંગરોગાન કરવામાં આવતું હોય છે અને તેના માટે કોઈ પણ રંગનો ઉપયોગ નથી થતો. એક ચોક્કસ રંગ જ અહીં ઉપયોગમાં લેવાતા હોય છે અને દરેક રંગનું અલગ મહત્વ છે. ત્યારે ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીના રથને કયા રંગથી રંગવામાં આવે છે અને આ દરેક રંગનું શું મહત્વ છે, આવો સમજાવી દઉં. તો ભગવાન જગન્નાથજીના રથને નંદી ઘોષ કહેવામાં આવે છે અને તેનો રંગ હોય છે લાલ અને પીળો. ભાઈ બલરામના રથને તાલ ધ્વજ કહેવામાં આવતો હોય છે અને આ રથને લાલ અને લીલા રંગથી રંગવામાં આવે છે. તો બહેન સુભદ્રાજીના રથને કલ્પધ્વજ કહેવામાં આવતો હોય છે અને તેને રંગવા માટે ખાસ કરીને લાલ અને કાળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે આ રંગોનું શું મહત્વ છે તે પણ જાણી લો. લાલ રંગ એ ધાર્મિક, ધન અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે. પીળો રંગ જ્ઞાન, વિદ્યા અને વિવેકનું પ્રતીક ગણાય છે. કાળો રંગ પૌરુષ અને બળનો પ્રતીક છે. તો સફેદ રંગ પવિત્રતા, શુદ્ધતા અને શાંતિનો સંદેશ આપે છે. તો આવી જ રીતે રથયાત્રાની રોચક વાતો માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.